શ્યામજીનો જન્મ માંડવીમાં 4 ઓક્ટોબર 1857માં ભાનુશાલી જ્ઞાતિમાં થયો હતો. 4 ધોરણ સુધી માંડવીમાં ભૂભુ પંડ્યાની સંસ્કૃત નિશાળમાં ભણ્યા બાદ ભુજમાં શિવજી જોશીને ત્યાં રહીને 7 ચોપડી અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસ પ્રત્યે તેમની ધગશ જોઈને ભાટિયા શેઠ મથુરદાસે તેમને બોમ્બેની વિલ્સન કોલેજમાં ભણાવ્યા. 1877માં કાશીના પંડિતોએ શ્યામજીને પંડિતની ઉપાધિ આપી. અમીર વેપારી છબીલદાસ લલુભાઈની પુત્રી ભાનુમતી સાથે લગ્ન કર્યા. આગળ જતા કચ્છ રાજ્યની તેમને 100 પાઉન્ડની શિષ્યવૃત્તિ પણ મળી હતી. રતલામ, ઉદયપુર અને જૂનાગઢમાં દીવાનગીરી કરી હતી. 1897માં ડિયા હાઉસની સ્થાપના કરી. મદનલાલ ધીંગરાએ વાયલીની હત્યા કરતા શ્યામજીએ ઇંગ્લેન્ડ છોડ્યું અને પેરિસમાં ગયા. 1930માં આંતરડાના રોગના કારણે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં અવસાન પામ્યા. 2003માં નરેન્દ્ર મોદીએ તેમના અસ્થિ જીનીવામાંથી લાવ્યા હતા. તેમને એકમાત્ર બહેન હતા જે મોડકુબા ગામમાં પરણાવેલા હતા, જેમનું નામ ડાહીબેન હતું. ભાનુમતીએ 90,000 ફ્રાંકની પોતાની સંપત્તિ લોકોને દાન કરી દીધી હતી.